નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. વડોદરા શહેરના વોર્ડ નંબર 5ના નગર સેવિકા પ્રફુલ્લા જેઠવા ગટર લાઇનની સમસ્યાને લઈને અધિકારીઓ પાસે પહોંચ્યા હતા, જેમાં પ્રફુલ્લા જેઠવા અને પાલિકાના અધિકારીઓ વચ્ચે બબાલ થઈ હોવાનું સામે આવ્યું છે. છેલ્લા કેટલાય સમયથી વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ અને ચૂંટાયેલી પાંખ વચ્ચે ગજગરા ચાલી રહ્યો છે, જેમાં વોર્ડ નંબર 15ના નગરસેવક આશીષ જોશીએ ભરી સભામાં જે રીતે મ્યુનિસિપલ કમિશનરની સામે આક્ષેપો કર્યા, ત્યારબાદ વોર્ડ નંબર 5ના નગરસેવિકા પ્રફુલ્લા જેઠવાના વોર્ડમાં પણ ફરી એકવાર પાલિકાના અધિકારીઓ ઝઘડી પડ્યા હતા. ભારતીય જનતા પાર્ટીની નગરસેવિકા પ્રફુલ્લા જેઠવાના પતિએ પાલિકાના અધિકારી સાથે ધક્કામુક્કી કરી હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ જ વર્ષના અંતે જ્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ યોજાનાર છે, ત્યારે અધિકારીઓની મદદ વગર કોઈ પણ ચૂંટાયેલો સભ્ય કશું જ કરી શકતો નથી એવું જાણતા હોવા છતાં પણ નગરસેવિકા પ્રફુલ્લા જેઠવા અને ગટર લાઇનની સમસ્યાને નિવારવા માટે પહોંચેલા આસિસ્ટન્ટ એન્જિનિયર વચ્ચે બોલાચાલી થવા પામી હતી. એટલું જ નહીં, પરંતુ તળિયાથી લઈને નળિયા સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, ત્યારે પ્રફુલ્લા જેઠવાએ બોલાચાલી બાદ ધક્કામુક્કી કરી હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે. તો બીજી તરફ આસિસ્ટન્ટ એન્જિનિયરને પ્રફુલ્લા જેઠવાના પતિ રાજુ જેઠવાએ માર માર્યો હોવાનો આરોપ થતા અધિકારીઓમાં પણ રોષનું મોજું ફરી વળ્યું હતું. એવા રાખો ને માણસ, તમે જાઓ પોતે, તમે આટલા લેટર લખીને આપી દો છો. અમારો વિડિયો બંધ કરો, તમારો હક નથી ઉતારવાનો વિડિયો. એ ઉતારશે, ભલે ભલે તમે કીધું હોય. તમે અહીંયા અમારા વોટના નથી ને, બીજા જામ નંબરમાં છો ને, બંધ કરો. એ તો બોલાશે નહીં. ના ના, એ ચાલુ જ રહેશે ભાઈ, ચાલુ રાખો તમે. ઉતારો, આનું ઉતારો. આ દાદાગીરી કરે છે. હા માણસ દાદાગીરી નહીં કરતા. અહીંયા આગળ અમે અમારું કામ કરી રહ્યા. તમે તમારું કામ કરો ને, એ તમારી તમારું વાત કરો. મેં તમને કીધું કે આ શબ્દ બધા ઉતારે ના કરતો ને, મને ના કહીશ ને. તમને ગુંડાગીરી વાત કરી. મેં તારી જોડે વાત કરી. મેં તમારી જોડે વાત કરો ને, અહીંયાથી જતો તારી જોડે કરી વાત. મેં તારી જોડે કરી. ચાલો એ બંધ કરી દો ને. હોશિયારી ના કરને. ચાલો બેન, પતિ ગયું. તમે છોડ દો. ચાલો ચાલો સાહેબ, ચાલો નહીં કરું. ચાલો સાહેબ, ચાલો ચાલો નહીં તમે ચાલો, તમે ટાંકી જતા. ચાલો ટાંકી ચાલો. બાઇક લઈ નથી કઈક નથી કઈ કરું. બાઇક લીધે જા, બાઇક લીધે, બાઇક લેતા રોટે તારું કઈ છે તારું બાઇક. અત્રે ઉલ્લેખનીય છે કે આશીષ જોશી અને મ્યુનિસિપલ કમિશનર સાથે થયેલી બોલાચાલી બાદ વડોદરા મહાનગર સેવા સદનના અધિકારીઓ પેનડાઉનથી માંડીને હડતાલ સુધીની ચીમકી આપી ચૂક્યા છે અને હજુ તો એ મુદ્દો સુલઝ્યો નથી. ત્યાં તો ફરી એકવાર વોર્ડ નંબર 5માં જે રીતે અધિકારીઓ સાથે બોલાચાલી થઈ છે, એના ગંભીર પ્રત્યાઘાતો વડોદરા મહાનગર સેવા સદન ખાતે પડ્યા છે. એટલું જ નહીં, પરંતુ નગરસેવિકા પ્રફુલ્લા જેઠવા અને એમના પતિ રાજુ જેઠવા દ્વારા અધિકારીઓ સાથે કરાયેલા અભદ્ર વર્તનનો મામલો કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે જઈ પહોંચ્યો હતો. એટલું જ નહીં, પરંતુ પાણી પુરવઠા વિભાગના એચઓડી ધાર્મિક દવેએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આખરે આ રીતે કર્મચારીના મોરલ ઉપર વિઘાતક અસર થઈ રહી છે અને નગરસેવિકા દ્વારા જો માફી માંગવામાં આવશે તો આગળનું વિચારવામાં આવશે. માહિતીમાં આજે સવારે પૂર્વ ઝોનના ડેપ્યુટી એન્જિનિયર સ્મિતેશ પટેલ અને આસિસ્ટન્ટ એન્જિનિયર રવિ મિસ્ત્રી દ્વારા ફીડર નળિકાના મુખ્ય વાલ્વ ચેક કરવાની કામગીરી ચાલતી હતી, જે ઘણા સમયથી થોડો લો પ્રેશર અને પાણીના પ્રશ્નો છે એના બાબતની મહત્વની કામગીરી કરતા હતા. એ દરમિયાન પૂર્વ ઝોનના જ કાઉન્સિલર દ્વારા તેઓને અન્ય સ્થળે બોલાવવા માટે રજૂઆત કરવામાં આવેલી હતી. આ રજૂઆતની સામે એન્જિનિયર દ્વારા હાલમાં જે કામગીરી કરી રહ્યા છે, કામગીરી પૂર્ણ થયા બાદ જ અન્ય સ્થળે જઈ શકાય
એ બાબતનો એમને જવાબ આપેલો હતો, જેથી તેઓ ઉશ્કેરાઈને જ્યાં તેઓ કામગીરી કરતા હતા તે કામગીરીના સ્થળે આવ્યા હતા. કામગીરીના સ્થળે આવ્યા બાદ કામગીરીની બાબતે એમની ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેમાં મારામારીની ઘટના થઈ છે. કાઉન્સિલર છે કોણ છે એમના પતિનું નામ છે? કાઉન્સિલર પ્રફુલ્લાબેન જેઠવા છે અને એમના હસબન્ડ હતા. યોગ્ય માનવ છે આજે બનાવ બન્યો? સહેજ પણ યોગ્ય નથી બનાવ. કામગીરી કરતા હોઈએ ત્યારે થઈ શકે કે ગરમા ગરમી થાય કે બોલાબોલી થાય, પણ આવી હાથ ઉગામવા જેવી ઘટના થાય એ યોગ્ય નથી. સાહેબ, અગાઉ વોર્ડ નંબર 7ના મહિલા કોર્પોરેટરના પિતા દ્વારા પાણી પુરવઠાના કર્મચારીને જ લાવવામાં આવ્યો. એ વખતે બી પોલીસ ફરિયાદ અરજી કરવામાં આવી હતી, પણ એમાં તો અમે પોલીસ ફરિયાદ દાખલ કરીએ છીએ અને જ્યાં સુધી આનો યોગ્ય નિકાલ કે યોગ્ય જવાબ નહીં મળે ત્યાં સુધી કામગીરી નહીં કરીએ. ઘટનાની ચીજ ઉચ્ચારવામાં આવી છે. ચોક્કસપણે અમે હાલમાં અરજી આપી રહ્યા છે અને અરજી આપ્યા બાદ હડતાલ પાડીશું. માફી માંગવામાં આવશે પછી શું? માફી માંગવામાં આવે અને કર્મચારીનું મોરલ ડાઉન ન થાય એ બાબતની બાંયધરી આપવામાં આવે ત્યારબાદ કામગીરી કરીશું. તો બીજી તરફ પાણી પુરવઠા વિભાગના આસિસ્ટન્ટ એન્જિનિયર સાગર મિસ્ત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કાઉન્સિલર પ્રફુલ્લા જેઠવાના પતિ રાજુ જેઠવા જાતે કાઉન્સિલર હોય એ પ્રકારનું વર્તન કરી રહ્યા છે અને એને કારણે અધિકારીઓના સ્વમાનને પણ ઠેસ પહોંચી રહી છે અને મ્યુનિસિપલ કાઉન્સિલરના પતિ રાજુ જેઠવાનું વર્તણૂક બિલકુલ પણ યોગ્ય નથી, એને કારણે કોઈ પણ રીતે અધિકારીઓ સાંખી નહીં લે. હું અમારા નાકાઈ સ્મિતેશભાઈ પટેલ સાહેબ અમૃતનગર બ્રિજના બાજુમાં વાલચંબરના મેન્ટેનન્સની કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન કોર્પોરેટર શ્રી પ્રફુલ્લાબેન જેઠવા, એમના હસબન્ડ રાજુભાઈ જેઠવા અને એમના કાર્યકર્તા સાથે આવી મારા નાકાઈશ્રી સાથે અસભ્ય વર્તન કર્યું. એટલે મેં વચ્ચે પડીને એવું કીધું કે તમે થોડું શાંતિથી રજૂઆત કરો, બધા તમારા કામ થશે. એમાં એમના હસબન્ડ ઉશ્કેરાઈ ગયા અને અમારા પર હુમલો કર્યો. પછી અત્યારે ક્યાં આવ્યા છે? શું કર્યું? અત્યારે કારેલબાગ પોલીસ સ્ટેશનમાં છીએ, કાયદેસરની કાર્યવાહી કરવા માટે અરજી આપવા માટે આવ્યા છીએ. શું અરજીમાં શું વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે? આ જે ઘટના બની કે મેં તમને જે જણાવી એ જ વસ્તુ અમે અરજીમાં લખેલી છે કે આવી ઘટના બનેલી છે અમારા સાથે, અમારા નાકાઈશ્રી સાથે, અને એની સામે જે કાયદેસરની કાર્યવાહી હોય એ કરવા માટે અમે વિનંતી કરીએ છીએ. અત્યારે પોલીસ સ્ટેશનમાં કોઈ પાર્ટી લેવલ પર ત્યાં પણ ના, અમે કોઈને વાત નથી કરી. અમે તો અમારા જે ઉપરી અધિકારી છે એને વાત કરી છે, અમારા જે વડા છે એમને વાત કરેલી છે. હડતાલની પણ ચીમકી ઉચ્ચારી એ હવે અમારા જે નક્કી કરે આગળથી એ અમે તો માંગણી પર તમારી માંગણી શું છે? અમારે તો એવું છે કે જે આની સામે જે કાર્યવાહી હોય એ કરે, કાયદેસરની જે કાર્યવાહી થતી હોય એ કરે. યોગ્ય વર્તન હતું ખરું? ના, એ ટોટલ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું. અમારા નાકાઈશ્રી છે સ્મિતેશભાઈ પટેલ સાહેબ, એમની જોડે ઉદ્ધતાઈ ભર્યું વર્તન અને હેલફેલ બોલતા હતા. એટલા માટે હું વચ્ચે બોલ્યો એમને કે ભાઈ તમે થોડીક શાંતિથી વાત કરો, રજૂઆત તમારી વ્યાજબી રીતે કરો. ગમે તેવું ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરતા હતા, હેલફેલ બોલતા હતા. એટલા માટે એમાં એમના હસબન્ડ ઉશ્કેરાઈ ગયા અને એમાં મેં હાથાપાઈ કરી. જો માફી માંગશે તો સ્વીકારશો ખરા? માફી માંગશે તો ના, એ એમને જે કાર્યવાહી છે એ તો કરશે પોલીસ સ્ટેશન. જો કાર્યવાહી ઉપરથી પ્રેશર આવશે તો ના, એ જે થશે એ તો કરવું પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે ચાલ ચરિત્ર અને શિસ્તના નામે ખ્યાતિ પ્રાપ્ત એવી ભારતીય જનતા પાર્ટીમાં વોર્ડ નંબર 7ના કાઉન્સિલર ભૂમિકા રાણાના પિતા હોય કે પછી આશીષ જોશી હોય કે પછી રાજુ જેઠવા હોય, પરંતુ જે રીતે અધિકારીઓ સાથે ગેરવર્તન થઈ રહ્યું છે તો આગામી દિવસોમાં જ્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ યોજાનાર છે ત્યારે સ્થાયી સમિતિ જે વિકાસના કામોને મંજૂર પર મંજૂર કરી જાય છે એને ગ્રાઉન્ડ ઝીરો પર ઉતારવાની જવાબદારી જે તે અધિકારીઓની છે. ત્યારે એવા સંજોગોમાં જો ચૂંટાયેલી પાંખ અને અધિકારીઓ વચ્ચેનું યોગ્ય સંકલન નહીં હોય તો આવનાર દિવસોમાં વિકાસના કયા કામોને લઈને મતદારોના દરવાજે પહોંચશે એવો પણ સવાલ નગરજનો પૂછી રહ્યા છે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.